નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, બહુપદીનું આપણે સ્ટાર્ટ કર્યું હતું. એમાં આપણે પ્રસ્તાવના જોઈ હતી. મેં તમને કહ્યું હતું કે આગળ હવે જોશું આપણે બહુપદીના શૂન્યોનું ભૌમિતિક અર્થઘટન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક છે બહુપદીના શૂન્યોનું ભૌમિતિક અર્થઘટન. કેવી રીતના થાય છે ભૌમિતિક શૂન્યનું અર્થઘટન તે જોવાના છે. તો આપણે ખબર છે કે કોઈ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી કેવી હોય? પી ઓફ એક્સ બરાબર ax પ્લસ બી ટાઈપની આ સુરેખ બહુપદી હોય છે. આ સુરેખ બહુપદીનું શું છે? પ્રામાણિક સ્વરૂપ છે. તો હવે આપણે આનો જ્યારે ગ્રાફ ડ્રો કરશું ત્યારે આપણે આવી રીતના આમ સીધી રેખા મળશે. અને જ્યાં એક્સ અક્ષ ઉપર આ તમને ખબર છે એક્સ અક્ષ હોય, આ એક્સ ડેશ, આ વાય અક્ષ હોય ને આ વાય ડેશ. તો જ્યાં બિંદુ છેદે છે એ શું થઈ જશે? એનું શૂન્ય થઈ જશે. બસ આ જે છે કોન્સેપ્ટ કે આ એનો શૂન્યનું ભૌમિતિક અર્થઘટન છે. અને તમને એટલી વાત ધ્યાન રાખવાની છે કે જો સુરેખ બહુપદી હશે તો એનું જે ગ્રાફ છે એ તમને આમ રેખામાં મળશે, સીધી રેખામાં મળશે. ને જ્યાં એક્સ અક્ષ ઉપર છેદશે બિંદુ, એ બિંદુ શું થઈ જશે? એનું શૂન્ય થઈ જશે. ને પછી આવે છે કે બહુપદી લઈએ આપણે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ શું છે? પી ઓફ એક્સ બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c. આ શું છે? દ્વિઘાત બહુપદી છે, એનું પ્રામાણિક સ્વરૂપ છે. હવે આ પ્રામાણિક સ્વરૂપ છે તો દ્વિઘાત બહુપદીનો આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરશું તો એ ગ્રાફ કેવો મળશે? આ એક્સ ડેશ, વાય અને વાય ડેશ. હવે દ્વિઘાત બહુપદીનું જ્યારે ગ્રાફ ડ્રો કરવામાં આવે ને ત્યારે એ અહીંયા એ ઉપર ધ્યાન રાખવામાં આવે છે. જો આ એ છે એ ગ્રેટર ધેન 0 હશે, શું હશે? 0થી મોટો હશે, ત્યારે એનો ગ્રાફ શું મળશે? ખુલ્લો વક્ર મળશે, કે આવો મળશે ખુલ્લો વક્ર. અને જે આ વક્ર છે ને એને શું કહેવામાં આવે છે? પરવલય. ને જો આ જે એ છે એ 0થી મોટો હશે તો આ જે વક્ર છે ને ઉપરની તરફ વળેલો હશે. મતલબ કેવો હશે? આવો હશે, આ ટાઈપનો હશે. એવી જ રીતે જો આ એ છે એ 0થી નાનો હશે તો આપણે શું મળશે? વક્ર મળશે, પણ કેવો? નીચેની તરફનો પરવલય મળશે. હવે જો એ છે એ અહીંયા નાનો હોય, 0થી નાનો હશે મતલબ ઋણમાં હશે, તો આપણે ગ્રાફ કેવો મળશે? આવો મળશે. ઠીક છે. હવે મને આશા છે કે તમને સમજાઈ ગયો છે કે સુરેખ બહુપદી છે એનો આલેખ કેવો મળશે, પછી દ્વિઘાત બહુપદી છે તેનો આલેખ આવો મળશે. તો આપણે થોડીક આની ચકાસણી કરીએ કે એક્ઝામ્પલ લઈને જોઈએ કે શું આપણે સાથે આવી રીતના ગ્રાફ મળે છે કે નહીં. તો ચાલો આપણે જોઈએ, એનો એક આલેખ ડ્રો કરીએ બંને સમીકરણનો. હવે હું એક દ્વિઘાત બહુપદી લઈ લઉં છું. આપણે શું સુરેખ બહુપદી લઈ લઉં, સુરેખ બહુપદી હું લઉં છું 2x પ્લસ 4. આ એક સુરેખ બહુપદી છે. આને હું કહી દઉં y બરાબર 2x પ્લસ 4. મતલબ શું કહી શકું? y બરાબર p ઓફ x. હવે આપણે એક નાનકડું ટેબલ બનાવવાનું. એક ટેબલ હશે x અને એક ટેબલ હશે yનું. હવે આપણે અહીંયા એક્સની ધીરે ધીરે કિંમત મૂકતા જવાની, એ પરથી આપણે વાય શું મળે છે તે જોવાનું છે. એકવાર હું એક્સની કિંમત 0 મૂકું છું, એક્સની કિંમત હું 0 મૂકું ત્યારે મને વાય બરાબર શું મળે? 4. અહીંયા એક્સની કિંમત 0 મૂકો એટલે 2 ગુણ્યા 0 પ્લસ 4 કેટલા થાય? 4. એક્સની કિંમત 1 મૂકું, એક્સની કિંમત 1 મૂકશું તો શું મળશે આપણે? 2 ને 4 કેટલા થાય? 6. એવી જ રીતે એક્સની કિંમત 2 મૂકીએ, 2 દૂ 4 ને 4 ને 4 કેટલા થાય? 8. હવે થોડીક ઋણ નિશાની મૂકીએ. એક્સની કિંમત હું -1 મૂકું, -1 મૂકું એટલે -2 + 4 એટલે કેટલા વધે? 2.
એક્સની કિંમત -2 મૂકું તો કેટલું મળે મને? -4 + 4 એટલે કે 0. હવે આપણે આનો ગ્રાફ ડ્રો કરીએ. ગ્રાફ કેવો મળશે તે જોઈએ. તો આ ગ્રાફ જોઈએ આપણે. ગ્રાફમાં તમને ખબર છે આ એક્સ, આ એક્સ ડેશ, આ વાય ડેશ, અહીંયા 0 આવશે. પછી આપણે કિંમતો મૂકવાની. એક્સની કિંમતો શું હશે? પ્લસ અને માઇનસ બંનેમાં છે. પ્રમાણમાં 1 1નું લઈએ. 1 2 3 4 5 6 -2 -3 -4 અને આ -5. બસ મેક્સિમમ -5 સુધી. હવે વાયના જોઈએ. 2 2 ના છે એટલે 1 1નું પ્રમાણમાં આપણે લઈએ. 1 2 3 4 5 6 7 8. હવે જોઈએ આપણે -1 -2 -3 -4 -5 -6 -7. હવે શું છે? એક્સની કિંમત 0 એટલે અહીંયા, ત્યારે વાયની કિંમત શું મળે છે? 4 એટલે કે આપણે આ મળે છે. બરાબર. પછી છે એક્સની કિંમત 1 એટલે કે આ. વાયની કિંમત કેટલી મળે છે આપણે? 6 એટલે કે અહીંયાથી આપણે જઈએ જોવા તો અહીંયા મળશે આપણે. હવે એક્સની કિંમત કેટલી છે? 2 છે તો વાયની કિંમત કેટલી મળે છે? 8 એટલે કે અહીંયા મળશે આપણે. હવે એક્સની કિંમત -1 ત્યારે વાયની કિંમત મળે છે આપણે 2. એક્સની કિંમત -1 એટલે અહીંયા વાયની કિંમત કેટલી મળે છે? 2 એટલે કે આ. હવે એક્સની કિંમત આપણે -2 ત્યારે વાયની કિંમત 0. એવી જ રીતે -3 મૂકશું ત્યારે આપણે કેટલું મળશે? -2 એટલે કામ. હવે આપણે જે આ પોઈન્ટ મળ્યા છે એ પોઈન્ટને આપણે લાઈન ડ્રો કરીએ તો મને કંઈક લાઈન આ ટાઈપની મળશે. આ ટાઈપની લાઈન મળશે. આ થોડીક સીધી નથી થઈ કારણ કે આપણા પાસે પ્રોપર ગ્રાફ નથી. જો ગ્રાફ હોય તો આ લાઈન આમ સીધી આવત. હવે તમને જોવાનું કે આ બિંદુ ક્યાં છેદે છે, એક અક્ષને ક્યાં ટચ કરે છે. જ્યાં ટચ કરશે ને જે સંખ્યા છે એ સંખ્યા આ બહુપદીનું શું થઈ જશે? 0. તો અહીંયા -2 આગળ છે એ છેદે છે તો -2 છે એ આ ગ્રાફનું શું થઈ જશે? 0. અને આપણે જે ગ્રાફ મળ્યો એ આમ સીધી રેખામાં મળ્યો છે. તેથી આપણે કહી શકીએ કે જે સુરેખ બહુપદી છે એનો ગ્રાફ કેવો હશે? રેખા ટાઈપનો હશે કે આમ સીધો હશે. અને આપણે -2 આમાં કિંમત મૂકીએ તો આપણે જવાબ શું મળે છે? 0. તેથી કહી શકીએ -2 છે એ આ બહુપદીનું શું છે? 0 છે. હવે કોક આપણે દ્વિઘાત બહુપદી લઈ લઈએ. હવે આપણે એક દ્વિઘાત બહુપદી લઈએ p of x બરાબર x². x² અને જે આનો અહીંયા a જે છે સૌ પ્રથમ a છે એ શું છે? >0. અને આ જ એક્ઝામ્પલમાં આપણે અહીંયા એક બીજો જ્યારે ગ્રાફ ડ્રો કરશું દ્વિઘાત બહુપદીનું ત્યારે માઇનસ લેશું. જ્યારે a હશે એ શું હશે? <0 હશે. સૌ પ્રથમ જે ગ્રાફ ડ્રો કરીએ છીએ એ a બરાબર >0 આનો ગ્રાફ ડ્રો કરીએ આપણે. x અને y લઈ લેવાના આપણે. અને y બરાબર લઈ લઈએ. હવે એક્સની કિંમત મૂકતી જવાની, વાય મળશે. એક્સની કિંમત 0 મૂકીએ, વાય બરાબર 0. એક્સની કિંમત 1, વાય બરાબર 1. એક્સની કિંમત 2, વાય બરાબર 4. એક્સની કિંમત 3, વાય બરાબર 9. શું કામ? આ વર્ગ છે. એક્સની કિંમત 1 મૂકશું એટલે 1 નો વર્ગ 1. એક્સની કિંમત 2 મૂકશું એટલે 2 નો વર્ગ 4. એક્સની કિંમત 3 મૂકશું એટલે 3 નો વર્ગ 9. એવી જ રીતે એક્સની કિંમત 1 મૂકશું એટલે -1 થશે. -1 નો વર્ગ શું થાય? 1. -2 નો વર્ગ કેટલો થાય? 4. -3 નો વર્ગ કેટલો થાય? 9. હવે આપણે આનો ગ્રાફ ડ્રો કરીએ. આ ગ્રાફ ડ્રો કરવાનું કારણ એ જ છે કે આપણે જોઈએ છીએ કે આમ પરવલય મળે છે કે નહીં, અને હંમેશા પરવલય જ મળશે. આ ખાલી તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું છું કે કેવી રીતનું આ પરવલય મળે છે. હવે 0
1 2 3 4 5 આ એક્સ ડેશ, આ વાય ડેશ અને આ વાય. -1 -2 -3 -4 -5 સોરી વાયના છે એ ડબલ થતા જાય છે, વર્ગમાં છે, તો આપણે આને કેવી રીતના લખશું? ડબલમાં લખીએ એટલે 2માં લખીએ, એટલે કે 2 4 6 8 10 12 14 16 -2 -4 -6 8 -10 -12 -14 -16. હવે આપણે જોઈએ કે આનો ગ્રાફ પરવલય મળે છે કે નહીં. x બરાબર 0 તો y બરાબર 0, x બરાબર 0 એ y બરાબર 0, x બરાબર 1 એ y બરાબર 1, x બરાબર 1 ને y બરાબર 1 અહીંયા મળશે 0 અને 2 ની વચ્ચે. x બરાબર 2 y બરાબર 2, x બરાબર 2 છે અહીંયા, y બરાબર કેટલા મળે છે? 2. x બરાબર 3 y બરાબર 9, x બરાબર 3 એટલે y બરાબર 9, એટલે આપણે જોવા જઈએ તો અહીંયા આપણે એનું પોઈન્ટ મળે છે. હવે નેગેટિવ બાજુના છે -1 એ 1 એટલે કે અહીંયા -2 નો વર્ગ 4 એટલે કે અહીંયા મળશે -3 એટલે કે 9 ક્યાં મળશે આપણે? -3 ને 9 જોઈએ તો અહીંયા મળશે. હવે જ્યારે આ બધા બિંદુને એક ભેગા કરીએ આપણે, તો આપણે આમ ઉપરથી જોવા જઈએ તો -4 એ 16 મળશે, એટલે અહીંયા -4 અહીંયા છે એટલે અહીંયા આપણે 16 અને 4 એ પણ કેટલો મળશે? 100. હવે આપણે આ બધાને ભેગો કરીએ તો જોઈ શકો છો આ ગ્રાફ કેવો મળે છે? પરવલય. અને એની કિંમત કેટલી છે? 0 છે, તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે. હવે આપણે આનું શૂન્ય શોધવું હોય તો અહીંયા 0 એ છે ને આપણે 0 કિંમત મળે છે, તો આ જે બહુપદી છે એનું શૂન્ય શું થઈ જશે? 0, મતલબ 0 મૂકશો તો 0 થશે. હવે આગળ એની કિંમત <0 હોય, એની 0, કારણ કે અહીંયા એની કિંમત કેવી છે? હવે <0 છે. 0 એ 0, 1 મૂકશું તો -1, 2 મૂકીએ -4, 3 મૂકીએ -9, xની કિંમત -1 મૂકશું તો -1 મળશે, xની કિંમત -2 મૂકશું તો -4, xની કિંમત -3 મૂકીએ તો -9. કારણ હવે જોઈએ અહીંયા xની કિંમત આપણે -2 મૂકીએ તો -2 નો વર્ગ કેટલો થાય? 4, તો -4 જ આપણે જવાબ મળશે. તો એવી રીતના અહીંયા -4 આવે છે. હવે આપણે કિંમત મૂકતા જઈએ ગ્રાફ ઉપરથી. xની કિંમત 0 એ y બરાબર 0, xની કિંમત 1 એ -1, xની કિંમત 2 એ 4, xની કિંમત 3 એ આપણે શું કિંમત મળે છે? 9. એવી જ રીતે x બરાબર -1 એ -1, x બરાબર 2 એ -4, x બરાબર 3 એ -9, એવી જ રીતે -16 પણ મળશે. આમ એ અનંત સુધી આમ જતો રહેશે. હવે આપણે આ પોઈન્ટ ડ્રો કરીએ. આપણે આ પોઈન્ટ ડ્રો કરવા જઈએ તો ગ્રાફ આપણે કંઈક આ પ્રકારનો મળે છે, જે કેવો છે? ખુલ્લો વક્ર છે. ખુલ્લો વક્ર છે પણ કેવો છે? નીચેની તરફ પડેલો છે, કારણ કે અહીંયા એની કિંમત કેવી છે? <0 છે. અચ્છા, આપણે અહીંયા જે હતું x અક્ષને અધીન ગ્રાફ દોરતા, xની કિંમત રાખી અને આપણે y બરાબર અધીન એવું ગ્રાફ દોરતા. હવે જો તમને આપી દીધેલું હોય કે x બરાબર y² તમને ગ્રાફ આપે, તો એ ગ્રાફ આ બાજુ વળેલો હશે, અને -y² હોય તો એ ગ્રાફ કેવી રીતના હશે? આ બાજુ વળેલો હશે. તો આ તો શૂન્યનું જે છે ભૌમિતિક અર્થઘટન હતું. અને હવે આપણે ઉદાહરણના દાખલા જોઈ લઈએ. હવે જોઈએ ઉદાહરણ નંબર આપણો 1. ઉદાહરણ 1 શું છે કે નીચે આપેલ આકૃતિ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી p(x) માટે y બરાબર p(x) ના આલેખ છે. આ જે આલેખ છે એ કેવા છે? y બરાબર p(x) ના. p(x) શું છે? કોઈ બહુપદી છે. તો પ્રત્યેક આલેખ માટે શૂન્યોની સંખ્યા શોધો.
અહીંયા આપણે ગ્રાફ આપેલો છે એ વાય બરાબર પી ઓફ એક્સનો છે અને પ્રત્યેક આલેખ માટે આપણે શૂન્યોની સંખ્યા શોધવાની છે. તો જે આ ગ્રાફ જે આપણે છે એની જે આ રેખા છે એ એક્સ અક્ષને કેટલી વાર છેદે છે, મતલબ કેટલી વાર ટચ કરે છે, તો કેટલી વાર છેદે છે, તો એ શું થઈ જશે? બહુપદીના શૂન્યોની સંખ્યા. ઉદાહરણ તરીકે તમને જણાવું કે અહીંયા જે આ પહેલો ગ્રાફ છે એ તમે જુઓ તો અહીંયા જે આ રેખા છે એ એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? અહીંયા એક જ વાર. તો આ ગ્રાફ માટે શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 1. એવી જ રીતે આ એક્સ અક્ષ છે, આ એક્સ ડેશ, આ વાય ડેશ ને આ વાય. અહીંયા તમને જોવાનું આ રેખા છે એ એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? તો આ 1 અને 2 વાર. તો આ ગ્રાફ માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2. એવી જ રીતે અહીંયા જોઈએ એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? આ 1, 2 અને 3 વખત. એવી જ રીતે અહીંયા તમે જોઈએ અહીંયા કેટલી વાર છેદે છે? એક જ વાર એક્સ અક્ષને છેદે છે. શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1. પછી અહીંયા એક જ વાર છેદે છે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1 આ ગ્રાફ માટે. હવે આ ગ્રાફ માટે જોઈએ તો અહીંયા 1, 2, 3 અને 4 વાર, એટલે કે આ રેખા છે એ એક્સ અક્ષને 4 વખત છેદે છે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ આપણો એક કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાયના દાખલા. હવે સ્વાધ્યાય 2.1 ઉદાહરણ 1ની જેમ જ છે, સેમ ટુ સેમ રકમ છે. આપણે એ જોવાનો ગ્રાફ આપેલા છે વાય બરાબર પી ઓફ એક્સ માટેના. તો આપણે શૂન્યોની સંખ્યા શોધવાની છે. શું કરવાનું છે? ખ્યાલ છે કે એક્સ અક્ષને રેખા જેટલી વાર છેદે એ એનું શૂન્ય થઈ જશે. અહીંયા જોઈએ એક્સ અક્ષને એકે વાર છેદતી નથી તો શૂન્ય શું થશે? આનું 0, 0 શૂન્ય. અહીંયા એક વાર છેદે છે આ ગ્રાફમાં તો 1 શૂન્ય. અહીંયા જોઈએ 1, 2, 3 વાર છેદે છે તો આના શૂન્ય કેટલા થઈ જશે? 3. પછી અહીંયા ચોથા ગ્રાફમાં 1 અને 2 વાર તો કેટલા શૂન્ય થઈ જશે? 2. આ ગ્રાફમાં 1, 2, 3 ને 4, 4 શૂન્ય. અહીંયા આપણે જોઈએ 1, 2 અને 3 તો કેટલા શૂન્ય થઈ જશે? 3. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદાહરણના જે દાખલા હતા એ જોયા, સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કર્યા, ભૌમિતિક અર્થઘટન તમને શૂન્યનું કહ્યું. મને આશા છે કે એ તમને સારી રીતે સમજાઈ ગયા છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. કારણ કે આપણે આવી જ રીતે જે હશે એ આગળના ચેપ્ટર ભણવાના છીએ. ગ્રાફ હશે તો એનો ગ્રાફનો હું તમને સંપૂર્ણ રીતે એક્સપ્લેન કરીશ. થેન્ક યુ.